મહત્વપૂર્ણ સમાચારથી શરૂઆત કરીશું। મોટા સમાચાર સામે આવી રહ્યા છે। ટીઆરપી ગેમ ઝોન જેવા આગના દ્રશ્યો ફરી એકવાર રાજકોટમાં જોવા મળ્યા છે। જી હા, રાજકોટમાં નમકીન ફેક્ટરીમાં આગે ટીઆરપી ગેમ ઝોનને યાદ અપાવી દીધી। રાજકોટમાં નમકીન ફેક્ટરીમાં આગ જે બેકાબૂ થઈ ગઈ છે। આપને જણાવી દઈએ જે પરિસ્થિતિ વચ્ચે આગની ઘટના સામે આવી છે। દ્રશ્યોમાં જોઈ શકાય છે આગ કઈ રીતે ભયંકર સ્વરૂપ લઈ ચૂકી છે। ફાયર બ્રિગેડની વધુ ગાડીઓ અહીંયા બોલાવવામાં આવી છે। તેલનો જથ્થો વધુ હોવાથી આગ ભડકી ઉઠી છે। હાલ જાનહાનિના કોઈ સમાચાર નથી। તો આપને જણાવી દઈએ જે પરિસ્થિતિ વચ્ચે આગની ઘટના સામે આવી છે ફરી એકવાર સવાલ ઉઠી રહ્યા છે। ફરી એકવાર એ જ સવાલ ઉઠી રહ્યા છે કે શું અહીંયા કોઈ બેદરકારી દાખવવામાં આવી હતી? શું ફરી એકવાર નાની ક્ષતિ આટલી ભારે સાબિત થઈ રહી છે? ફાયર બ્રિગેડની ગાડીઓને તો ઘટના સ્થળે અત્યારે પહોંચાડી દીધી છે અને આગ બુઝાવવા માટે પ્રાથમિક રીતે પાણીનો મારો ચલાવવામાં આવી રહ્યો છે। જો કે અંદર કેટલા લોકો ફસાયેલા છે, શું કઈ વિગતો છે તેને લઈને કોઈ માહિતી સામે નથી આવી રહી। કેબીઝેડ ફૂડ કંપનીમાં અફરાતફરીનો માહોલ, અચાનક આગ ભભૂકી ઉઠી અને આગે કઈ રીતે વિકરાળ સ્વરૂપ ધારણ કર્યા છે આપ જુઓ। હજુ તો રાજકોટ ટીઆરપી ગેમ ઝોન આગકાંડને ભૂલી પણ શક્યો નથી, તેવામાં બીજી એક આગની ઘટના સામે આવી ચૂકી છે। આશરે 1.5 થી 2 કલાક થઈ અને અમે 20 મિનિટના ગાળાની અંદર અહીં પહોંચી ગયા હતા। સાહેબ, આગ લાગવાનું કારણ શું? કારણ અકબંધ છે, જાણવા મળેલું નથી। કોઈ લોકો ફસાયા? કોઈ લોકો ફસાયા એવું હજુ સુધી જાણવા મળેલ નથી, પણ પ્રાથમિકમાં એવું છે કે કોઈ ફસાયા નથી, કોઈ દાઈજા નથી, કોઈ ઈજા નથી। કારણ તો હજી જાણવા નથી મળેલ, પણ આપણને 9:25 પહેલો કોલ મળ્યો હતો, ત્યારથી આપણું પહેલું વ્હીકલ આવી ગયું હતું અને ફાયર ફાઇટિંગ શરૂ કરી દીધું છે। ત્યાં પછી બનાવ મોટો હોવાથી અમે વધારે ફાયર ટીમ ત્યાંથી રવાના કરી। શેડ આખો ધરાશય થઈ ચૂક્યો, અત્યારે અંદર કેવું નુકસાન? હા, હાલમાં તો આખો શેડ હીટને હિસાબે એનું સ્ટ્રક્ચર બેન્ડ થઈ ગયું છે અને ફાયર ફાઇટિંગ ચાલુ છે। કેટલી હીટ હોય તો આ પ્રકારની પરિસ્થિતિ થતી હોય છે? જનરલી સ્ટીલમાં અને લોખંડમાં 4000 ટેમ્પરેચર હોય ત્યારે સ્ટ્રક્ચર બેન્ડ થવાની શક્યતા રહે છે। અને આજ વિશે વધુ માહિતી સાથે સંવાદદાતા ગૌરવ જોડાઈ ગયા છે લાઈવ। સીધા ગૌરવ પાસે જઈશું। ગૌરવ, જે પરિસ્થિતિ વચ્ચે આગની ઘટના સામે આવી છે, અત્યારે હાલ આગને લઈને શું કઈ પરિસ્થિતિ છે? અંદર કેટલા લોકો ફસાયેલા હતા? શું કઈ વિગતો સામે આવી રહી છે ગૌરવ? નિધિ, સવારે 9 વાગે આગ લાગવાની ઘટના છે તે સામે આવી હતી ને કેબીઝેડ કંપનીમાં જે આગ લાગતા જ જે ફાયર બ્રિગેડને જાણ કરવામાં આવી તેનો સમય 9:25 હતો। 15 મિનિટની અંદર જ ફાયર બ્રિગેડના જે તમામ જવાનો છે તે પહોંચી ચૂક્યા હતા અને જેસીબી મારફતે જે શેડ છે તેની દિવાલો છે તે તોડવાની અને આગ પર પાણી મારો ચલાવવાની કામગીરી છે તે અત્યારે ચાલી રહી છે। જે રીતના દ્રશ્યોની અંદર જોઈ શકો છો કે જે રીતના આગ પર કાબુ મેળવવા માટે થઈ રાજકોટ ફાયર બ્રિગેડની 7 જેટલી ફાયર ફાઇટરો ની જે ટીમો છે કે તે અત્યારે પહોંચી ચૂકી હતી અને આગ પર સતત 3 કલાકથી પાણીનો મારો છે તે ચલાવવામાં આવી રહ્યો છે। જે રીતના આપ દ્રશ્યોની અંદર જોઈ શકો છો કે જેસીપીની મદદથી અત્યારે જે શેડની જે દિવાલો છે તે ધરાશય કરી અને પાણી મારો છે તે ચલાવવામાં આવી રહ્યો છે। નમકીન બનાવતી આ કેબીઝેડ કંપની છે અને તેને કારણે તેલનો જથ્થો છે તે ખૂબ જ મોટા પ્રમાણમાં રહેલો હતો। ખાસ કરીને જે જગ્યાએ તેલના ટેન્ક હતા અને બોઇલરો હતા ત્યાં પણ પાણી મારો અને ફોમનો મારો છે તે ચલાવી અને આગ પર કાબુ છે તે મેળવવાના પ્રયાસો છે તે હાથ ધરવામાં આવ્યા છે। આ તરફના દ્રશ્યો આપને બતાવવાનો પ્રયાસ કરીશું કે જે રીતના આગ સંપૂર્ણ રીતે ખૂબ જ મોટા પ્રમાણમાં હોવાને કારણે આખો શેડ છે તે ધરાશય છે તે થઈ ચૂક્યો છે। ફાયર બ્રિગેડના જે જવાનો છે કે તેમના દ્વારા આગ પર કાબુ મેળવવાની સતત જહેમત છે તે ઉઠાવી રહ્યા છે। એટલું જ નહીં, સાથે સાથે જ્યારે 4000 સેલ્સિયસ કરતાં વધુ જો તાપમાન જતું હોય તો આગને કારણે આખો શેડ છે તે ધરાશય થતું હોય છે ને એ જ પ્રકારે અત્યારે આગનો શેડ છે તે ધરાશય છે તે થઈ ચૂક્યો છે। ટીઆરપી ગેમ ઝોનની અંદર જ્યારે આગ લાગી હતી ત્યારે ત્યાં પણ આ જ પ્રકારે શેડ છે તે ધરાશય છે તે થઈ ચૂક્યો હતો। એટલે કે એક અંદાજ એવો પણ લગાવવામાં આવી રહ્યો છે કે 4000 સેલ્સિયસ કરતાં વધુ તાપમાન હોવાને કારણે આ શેડ છે તે ધરાશય છે તે થઈ ચૂક્યો છે। તાલુકા મામલતદાર સહિતના જે અધિકારીઓ છે કે તેઓ અહીં પહોંચી ચૂક્યા છે, પોલીસની ટુકડીઓ છે તે પહોંચી ચૂકી છે। આગ આગળ ન વધે તે રોકવાના પ્રયાસો છે તે હાથ ધરવામાં આવી રહ્યા છે। જો કે સંપૂર્ણ રીતે આખું કેબીઝેડ જે ફેક્ટરી
છે તે બળીને ખાક છે તે થઈ ચૂકી છે. તમામ ચારે તરફ ફાયર સેફટીના સાધનો છે તે લગાવેલા હતા, પરંતુ ક્યાંક આ ફાયર સેફટીના સાધનો શોભાના ગાંઠિયા સમાન બની રહ્યા અને જે કર્મચારીઓ હતા તે આગ લાગતાની સાથે જે કારખાનાની બહાર છે તે નીકળી ગયા હતા અને તેને કારણે તમામ કર્મચારીઓનો બચાવ છે તે થઈ ચૂક્યો છે. સદનસીબે કોઈ મોટી જાનહાની છે તે થઈ નથી, પરંતુ કંપનીની અંદર ખૂબ જ મોટા પ્રમાણમાં નુકસાન છે તે થયું છે. કૃષ્ણસિંહ ઝાલા નામના જે માલિક છે તે અત્યારે ગુજરાતની બહાર એટલે કે અધર સ્ટેટની અંદર હોવાને કારણે તેમને જ્યારે જાણ થઈ તેઓ પણ રાજકોટ આવવા માટે રવાના છે તે થઈ ચૂક્યા છે. ફાયર બ્રિગેડ દ્વારા અત્યાર સુધીમાં 7 જેટલી જે ગાડીઓ દ્વારા પાણીમારો છે તે ચલાવી અને આગ પર કાબુ મેળવવાના પ્રયાસો છે તે હાથ ધરવામાં આવી રહ્યા છે. અંદાજિત 80% જેટલો આગ પર કાબુ છે તે મેળવી લેવામાં આવ્યો છે. આ તરફના દ્રશ્યો આપણે બતાવવાનો પ્રયાસ કરીશું કે આ જે બોઇલર છે આ બોઇલરની અંદર તેલનો જથ્થો છે તે રહેલો હોય છે. એટલું જ નહીં, સાથે સાથે આ તમામ જે મશીનરી છે તે ઇલેક્ટ્રિક સાધનોથી ચાલતી હોય છે, પરંતુ ક્યાંક જો વીજ કાપ આવે તો આ પ્રોડક્શન અટકે નહીં તે માટે થઈને લાકડાનો પણ મોટા પ્રમાણમાં જથ્થો છે તે અહીં રાખવામાં આવ્યો હતો. એ પણ ફાયર બ્રિગેડની ટીમ છે કે તેમના દ્વારા દૂર છે તે કરવામાં આવ્યો છે. એટલું જ નહીં, સાથે સાથે બોઇલરની અંદર નુકસાન ન થાય અથવા તો બોઇલર ન ફાટે તેની પણ તકેદારી છે તે રાખવામાં આવી રહી છે. આગ પર 80% જેટલો કાબુ છે તે મેળવવામાં આવ્યો છે. હાલ જેસીબીની ટીમ છે તેમના દ્વારા જે શેડની જે દિવાલો છે તે તોડી અને આગ વધુ ન પ્રસરે તે માટે થઈ અટકાવવાના પ્રયાસ છે તે કરવામાં આવી રહ્યા છે અને આગ પર કાબુ મેળવવાના પ્રયાસો છે તે ફાયર બ્રિગેડ દ્વારા સતત કરવામાં આવી રહ્યા છે. જે રીતના થોડા સમય પહેલા જ ગોપાલ નમકીનની અંદર આગની ઘટના સામે આવી હતી, ત્યાર પછી આ કેબીઝેડ કંપનીની અંદર પણ આ પ્રકારની ઘટના છે તે સામે આવી છે. એટલે કે ફૂડ બનાવતી જે કંપનીઓ છે તેની અંદર ક્યાંક લોકોએ સાવચેતી રાખવી જોઈએ અને કંપનીના જે એક્ટ મુજબ જે સુરક્ષા રાખવી જોઈએ તે પ્રકારે સુરક્ષાઓ રાખવામાં નથી આવતી અને તેને કારણે જ આ પ્રકારની ઘટનાઓ છે તે બનતી રહે છે. જે તંત્રના અધિકારીઓ છે કે તેમને જે જવાબદારી સોંપવામાં આવી છે કે નિયમિત રીતે તેઓ ચેકિંગ કરે, પરંતુ અધિકારીઓ પણ નિયમિત રીતે ચેકિંગ છે તે કરતા નથી ને તેને કારણે આ પ્રકારે ફેક્ટરીઓની અંદર આગ લાગવાની ઘટનાઓ છે તે સતત બનતી હોય છે ને અમુક જગ્યાએ તો જે કર્મચારીઓ જે કામ કરતા હોય છે તેના પણ મોત છે તે થતા હોય છે. તંત્ર ક્યાંક લાપરવાહી રાખે છે ને તેને કારણે આ પ્રકારની ઘટનાઓ છે તે બનતી હોય છે. ફાયર સેફટીના સાધનો હતા, એનઓસી હતી, પરંતુ ક્યાંક આ ફાયર સેફટીના સાધનો છે તે શોભાના ગાંઠિયા સમાન બની રહ્યા અને તમામ કર્મચારીઓ છે કે કંપનીની બહાર છે તે નીકળી ગયા હતા ને તેને કારણે કોઈ જાનહાની છે તે થઈ નથી, પરંતુ ક્યાંક આખો સેટ છે તે બળીને ખાક છે તે થઈ ચૂક્યો છે. આ પ્રકારની જેટલી પણ કંપનીઓ હોય ત્યાં સમયાંતરે બિલકુલ તે ગૌરવ. પૂરી માહિતી માટે આભાર. ઝી 24 કલાકની સ્ક્રીન પર એક્સક્લુઝિવ દ્રશ્યો તમે જોઈ રહ્યા છો જ્યાં આગે વિકરાળ સ્વરૂપ ધારણ કર્યું છે, જો કે પાણીનો મારો ચલાવીને આગને બુઝાવવાના પ્રયત્નો